ગૃહદર્શન છે તેમાં અમારો મુખ્ય વિષય છે સંસ્કૃત અને મુખ્ય વિષય છે અલંકાર. અલંકાર શબ્દ અલંગ વત્તા કૃત આદુ પરથી ઉતરી આવે છે. અલંકારનો સામાન્ય અર્થ આભૂષણ અથવા ઘરેણું થાય છે. જેમ કે માનવના શરીરમાં સૌંદર્ય તો છે જ, પણ જો તેના શરીર ઉપર જો કંકણ કુંડળ વગેરેને ધારણ કરે તો તેના સૌંદર્યમાં વધારો થાય છે. અલંકારના મુખ્ય બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકાર શબ્દો અને વર્ણ થકી જે કાવ્યની શોભામાં વધારો થઈ રહ્યો હોય તેને શબ્દાલંકાર કહે છે. જેમ કે આ પંક્તિ છે, યદિ હરિસ્મરણે સરસમ મનો યદિ વિલાસ કલાસુ કુતૂહલમ. આ ઉપરોક્ત ગદ્ય કવિતામાં વપરાયેલા સરસમ, વિલાસ, કોમલ, કાંત, જેમાં સ, લ, ક વગેરેનો અનેક વાર ઉપયોગ થયો હોવાથી આ પ્રકારના અલંકારને શબ્દ અલંકાર કહે છે. કાવ્યમાં શોભામાં વધારો થાય તેને અર્થાલંકાર કહે છે. જેમ વાગર્થ સંપૃક્તો, વાગર્થ વિપત્તિ પ્રત્યય, જગતપુત્રો વંદે પાર્વતી પરમેશ્વરો જેવી પંક્તિ ગવરાય છે. પાર્વતી અને શંકર એ ઉપમેય છે અને વાગર્થો વાણી અને અર્થ એ ઉપમાન છે. એ ઉપમાવાચક શબ્દ છે અને સંપૃક્તો બંનેમાં રહેલા ભાષા સૂત્ર ધર્મમાં છે. અર્થાલંકાર પોતાના પર્યાયવાચી શબ્દને સહન કરી શકે છે. જેમ કે વાગર્થોની જગ્યાએ શબ્દ મૂકવામાં આવે તો અલંકારને કોઈ નુકસાન થતું નથી. જેમાં શબ્દાલંકારમાં અંત્યાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, આંતરપ્રાસ વગેરે. અર્થાલંકારમાં રૂપક, અનન્વય, શ્લેષ, સજીવારોપણ, ઉત્પ્રેક્ષા, ઉપમા વગેરે અલંકારોનો સમાવેશ થાય છે.